પાલિતાણામાં પ્રવાસીઓને શુદ્ધ આહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા સજ્જ 42 સ્થળો પર સઘન ચેકિંગ કરી એકવીડ ફૂડ સેમ્પલ લેવાયા। પ્રખ્યાત તીર્થસ્થળ પાલિતાણામાં તંત્ર દ્વારા પ્રવાસીઓના આરોગ્ય અને શહેરની શાન જાળવવા માટે આજે ફૂડ ક્વોલિટી અને સ્વચ્છતાની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી। મામલતદાર ઓફિસના નેતૃત્વ હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર, મ્યુનિસિપાલિટી સ્ટાફ અને પોલીસ બંદોબસ્તની ટીમ તરફથી ભાવનગર રોડ સુધીના જાહેર બજારમાં આવેલી લારીઓ અને રેસ્ટોરન્ટ પર તવાઈ બોલાવી હતી। આ ચેકિંગમાં પાલિતાણામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે તપાસ કરી હતી। ચેકિંગ દરમિયાન 42 જેટલા ફૂડ વેચાણના સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ગુણવત્તાની ચકાસણી માટે જુદા જુદા સ્થળો પર 21 જેટલા ફૂડ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે વધુ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। આ સેમ્પલના રિપોર્ટ બાદ ગુણવત્તાના ધોરણોનું પાલન ન કરતા ધંધાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ફૂડ ક્વોલિટીની ઉપરાંત સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં પણ ભાર મૂકવામાં આવ્યો હતો। મ્યુનિસિપાલિટી સ્ટાફ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। 5 જેટલા સ્થળો પર પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ ધંધાર્થીઓ પાસેથી સ્થળ પર જ રૂપિયા દંડ 3500 જેટલો વસૂલ કરવામાં આવ્યો હતો। તંત્રએ તપાસ કરતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ, પાલિતાણા।